8 તારીખ એટલે આજે 7 તારીખ છે અને કાલ સવારે 8 તારીખ થાય અને આપણે આ મહાવીરભાઈનો બર્થડે છે એટલે બધા રિયાએ કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો કેમ કે આપણો છોકરો મહાવીર રહ્યો એનો બર્થડે છે અને આપણે જોવો આયલા જઈએ છીએ ગોંડલ બાયપાસમાં એટલે બાયપાસ રહ્યો એ આપણે હાવ છે સિંગલ પટ્ટી આપણે જોવો મહાવીરભાઈ આપણે આવી ગયા છે નિશાળેથી અને અત્યારે જો બર્થડે બોય રહ્યો એ વાળ કપાવે છે 52 કિલોમીટર ડિસ્ટન્સ છે રાજકોટ 109 અને ગોંડલ 97 કે નહીં એવો ધંધુકા પહોંચી ગયા છે અને અત્યારે જો આપણે ધંધુકાવાળો બ્રિજ ચાલુ થઈ ગયો છે એટલે ઘણા ટાઈમથી ચાલુ થઈ ગયો છે પહેલાં અહીંયા આપણે બહુ ટ્રાફિક થતી હતી ફાટકના હિસાબે હવે મિત્રો આપણે જોવો ગુજરાતમાં આવીને ભૂલા પડ્યા કેમ કે આપણે બ્રિજ ખોટો ઉતરાઈ ગયો ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે ગુજરાતમાં પહોંચી ગયા હતા એટલે આપણે વડોદરા વટીનો વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે વટામણ એટલે આપણે અહીંયા તારાપુર આગળ હોઈ ગયા હતા કેમ કે આપણે ગાડી કાંઈ ખાલી થાય એમ હતી નહીં એટલે આપણે તારાપુર હોઈ ગયા હતા અને અત્યારે આપણે પહોંચી ગયા છે વટામણ એટલે આપણે વટામણનું ટોલનાકું પાસ કરીને અત્યારે જોવો આપણે ગાડી ઊભી રાખી છે આપણે વટામણનું ટોલનાકું છે એટલે ત્યાં આપણે અત્યારે જો ગાડી ઊભી રાખી દીધી છે અને હવે આપણે અહીંથી નીકળી કેમ કે આપણે ચા પાણીને એવું બધું પી લીધું છે અને આપણે અહીંયા જો ખેટલા આપા હોટલ છે એટલે ત્યાં આપણે અત્યારે જો ગાડી ઊભી રાખી છે ટોલનાકું વટીને જો એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી અને સીધા આપણે હાલ્યા જાય જસદણ કેમ કે આપણે પોરબંદર જવાનું છે કેમ કે આપણું લોડિંગ રહ્યું પોરબંદરનું છે એટલે આપણે પોરબંદર જસદણ થઈને જવાના છે એટલે હવે આપણે નીકળી આવી અને સીધા હિલા જઈએ આપણે જસદણ ધંધુકા થઈને અને આપણે અહીંયા હોટલે ગાડી ઊભી રાખી હતી કાઠિયાવાડી ટી સ્ટોલ ડિલક્સ રાજકોટવાળા અને મિત્રો આજ આપણે 8 તારીખ એટલે આજે 7 તારીખ છે અને કાલ સવારે 8 તારીખ થાય અને આપણે આ મહાવીરભાઈનો બર્થડે છે એટલે બધા રિયાએ કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો કેમ કે આપણો છોકરો મહાવીર રહ્યો એનો બર્થડે છે એટલે બધા કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી નાખજો અને બધાને એડવાન્સમાં બધાનો થેન્ક યુ કહી દઉં છું કેમ કે આપણે બધાય ખબર જ છે કમેન્ટ કરવાના જ છે અને હેપી બર્થડે બધા લખી નાખજો અને હવે સીધા આપણે આવેલા છે જસદણ અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે હવે સીધા આપણે આવેલા છે જસદણ હવે મિત્રો આપણે જોવા વટામણ સર્કલે પહોંચી ગયા છે અને અહીંથી જે આપણે ખાલી સાઈડ રસ્તો જાય એ સીધો આપણે વહી જાય ભાવનગર અને આપણે જવાના છે સીધા કેમ કે આપણે જઈશું ગણપતપુરા થઈને હવે સીધું આપણે આવી જાય ત્યાંથી ધંધુકા રણપુર બાળિયાદ વિછી અને જસદણ મિત્રો હવે સીધા આપણે હેલા જાય ગણપતપુરા મિત્રો આપણે જોવો ગુજરાતમાં આવીને ભૂલા પડ્યા કેમ કે આપણે બ્રિજ ખોટો ઉતરાઈ ગયો ઉતરવાનું હતું આગળથી એટલે આપણે થોડીક ભૂલ થઈ ગઈ છે આપણે મહારાષ્ટ્રમાં કર્ણાટકમાં ભૂલા નથી પડતા પણ ગુજરાતમાં ભૂલા પડ્યા
કેમ કે આપણે બોર્ડના હિસાબે ટર્ન મારી દીધો. આયલા રાખે, આવું ભૂલ ક્યારેક ક્યારેક થાય રાખે. હવે આપણે રિવર્સ મારી દઈ એટલે આપણે થોડાક જ આગળ ગયા હતા કે આપણને ખબર પડી ગઈ. કેમ કે આપણે બોર્ડ જોઈને બાકી નગર આપણે ખાલી રસ્તાનો સીલો જોઈ ગયા ખબર પડી જાય કે ભાઈ આપણે અહીંયા રસ્તો નથી વળતો. પણ હવે સીધા આપણે હાલ્યા જાય. ગુજરાતમાં આવીને ભૂલા પડી ગયા. હવે મિત્રો આપણે જોવો પાછો રોડ ઉપર ચડાવી દીધી છે અને આપણે આગળથી વળવાનું આવશે. અને આપણે આ બ્રિજ એટલે ટર્ન મારી દીધો હતો. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને ટર્ન મારી દઈ ખાલી સાઈડ. અને મિત્રો આપણે જે આ ઉપર રસ્તો જે આ બને ને એ આપણે જે અમદાવાદ ભાવનગર હાઈવે બને છે એ એક્સપ્રેસ હાઈવે જ બનતો હોય છે. જો તમે એ આપણે અમદાવાદ વાળો છે, ભાવનગર અમદાવાદ. લગભગ ચાલુ થઈ ગયો એવું લાગે છે. કેમ કે ઉપર જો ફોર વ્હીલરની બધું જાય છે, લગભગ ચાલુ થઈ ગયો હોય છે. બહુ આપણને ખ્યાલ નથી. કોઈ આપણે એ રોડે હાલેલા હોય તો કમેન્ટ કરીને કહીજો. કેમ કે જો ફોર વ્હીલર તો ઉપરથી જાય છે અને આપણે આ રોડ ચાલુ થયો છે કે નથી ચાલુ થયો એને કમેન્ટ કરજો કોઈ હાલ્યા હોય તો આપણા ડ્રાઈવર ભાઈઓ. કેમ કે અત્યારે તો અહીંયા ફોર વ્હીલર ઉપરથી જાય છે. કેમ કે જે આ એક લાઈન આવડી આ લાઈન તો બંધ લાગે છે, પણ ઓલી લાઈનમાં ફોર વ્હીલર જાય છે. જો અહીંથી ફોર વ્હીલ હેઠી વતન ઉતરી છે. અને હવે મિત્રો આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો. હવે મિત્રો આપણે જોવો જે આ બ્રિજ આવે ને ત્યાંથી આપણે ગાડી ઉતારવાની હતી અને આપણે ભૂલા પડી ગયા ને એ આપણે આ બ્રિજ સમજીને ભૂલા પડી ગયા હતા. એટલે હવે આપણે અહીંથી લઈ લેવાની ખાલી સાઈડ. લોથલ એટલે આપણે લોથલ થઈને જવાનું. આપણે ગણપતપુરાના વેમમાં હતા. એટલે આપણે સીધું આવી જાય ધંધુકા. જ્યાં પાછા ભૂલા ન પડ્યા હોય તો સારું છે. હવે તો લગભગ નહીં પડ્યા હોય. હવે મિત્રો આપણે ટર્ન મારી દીધો છે અને હવે સીધા આપણે હાલ્યા જાય ધંધુકા.
મિત્રો આપણે જોવા બગોદરા વાળા હાઈવે ઉપર આવતા રહ્યા છે. બગોદરા ધંધુકા વાળો હાઈવે. હવે અહીંથી આપણે ખાલી સાઈડ લઈ લઈ એટલે સીધું આપણે આવી જાય ધંધુકા અને આવડું હાર્યું આપણે વહી જાય બગોદરા. ફાટક વાળો રહ્યો ને એ આપણે બગોદરા વહી જાય અને આપણે વહી જવાનું છે આ રોડે એટલે આપણે સીધું આવી જાય ધંધુકા. એટલે મિત્રો હવે આપણે સીધા આવેલા છે ધંધુકા. હવે મિત્રો આપણે જોવા ધંધુકા પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે ધંધુકા વાળો બ્રિજ ચાલુ થઈ ગયો છે. એટલે ઘણા ટાઈમથી ચાલુ થઈ ગયો છે. પહેલાં અહીંયા આપણે બહુ ટ્રાફિક થતી હતી ફાટકના હિસાબે અને અત્યારે આપણે બ્રિજ બની ગયો ને ત્યાર પછી ઘણો ફાયદો થઈ ગયો છે. અને આપણે જોવો ધંધુકાનો વ્યૂ જોવો, 1 નંબર વ્યૂ આવે છે બ્રિજ ઉપરથી. અને આપણે ધંધુકાથી પાછો સર્કલેથી મારવાનો છે ડ્રાઈવર છે ટર્ન એટલે સીધું આપણે વહી જાય રાણપુર. અને મિત્રો આપણે અહીંયા ધંધુકાથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને કહીજો કે ભાઈ આપણે ધંધુકામાંથી વિડીયો આપણા જોવાય છે. તો આપણે જોવા ધંધુકાથી ટર્ન મારી દીધો છે રાણપુર વાળા રસ્તા ઉપર અને હવે સીધું આપણે આ ફાટકને બધી પાસ કરીને સીધું આપણે આવી જઈએ છે રાણપુર. અને મિત્રો આપણે જોવો રાણપુર પહોંચી ગયા છે અને આપણે રાણપુરથી હવે ખાલી સેટ ટર્ન મારવાનો છે એટલે સીધું આપણે આવી જાય પાળિયાદ અને આપણે અહીંથી ખાલી સેટ ટર્ન મારવાનો છે. અને અહીંયા જો આપણે ગણપતિ દાદાનું ચોક છે ઘટે નહીં એવો. હવે સીધું આપણે આવી જાય છે પાળિયાદ. હવે સીધા આપણે હેલા જાય પાળિયાદ ને પછી આવી જાય છે વિછિયા અને પછી આવે જસદણ. મિત્રો આપણે જોવા પાળિયાદ પહોંચી ગયા અને આપણે જોવા જસદણનું બોર્ડ આવ્યું હોય 51 કિલોમીટર જસદણ છે, રાજકોટ 109 અને ગોંડલ 97. આપણે જસદણનું બોર્ડ આવી ગયું છે અને આપણે આવી ગયું પાળિયાદ અને આ રસ્તો રહ્યો આપણે વહી જાય બોટાદ. હવે સીધું આપણે આવશે વિછિયા.
ઢાળિયા પોગી ગયા છે અને હવે આપણે આવી જઈએ છીએ સીધું જસદણ. વિછિયામાં અત્યારે ટ્રાફિક ગામડાનું સારું છે. કેમ કે આજુબાજુના ગામડા રહે ને બધાને વિછિયાની ખરીદી એટલે આપણે વિછિયામાં ટ્રાફિક ગમતું વધારે હોય. મિત્રો હવે આપણે સીધું આવી જઈએ છે જસદણ અને હવે ગામડા આવશે. વચમાં અમરાપર આવે છે, પછી આવશે હિંગવડગઢ, પછી લાલાવદર, લીલાપુર અને પછી સીધું આવી જઈએ છે આપણે જસદણ. મિત્રો આપણે જોવો હિંગોળગઢ પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે હિંગોળગઢનો ઘાટ ચડી છે. કેમ કે આપણે આ ઘાટ જ કહેવાય. આપણે જસદણ પહેલાં આવે છે હિંગોળગઢ અને આ બધું આપણે વન વિભાગ જ છે. જોવો બધું અને મિત્રો હવે આપણે આ ઢારીઓની ચડી જાય અને હવે સીધા આપણે આવેલા જાય જસદણ. હા મિત્રો આપણે જોવો જસદણથી નીકળી ગયા થઈ અને આપણે જસદણ બાયપાસ છે અને આપણે જસદણનું સર્કલ. આઈ લવ જસદણ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને સીધું હવે આપણે આગળ આવશે રાજકોટ. રાજકોટથી સીધું આપણે આવી જઈએ ગોંડલ. મિત્રો આપણે જોવો આટકોટ નહીં પાસ કરી લીધું છે. આટકોટ પાસ કરીને અને આપણે અહીંથી ટર્ન મારવાનો છે ખાલી સાઈડ અને આપણે આ રસ્તો સીધો રહ્યો વહી જાય આપણે રાજકોટ અને આપણે જવાનું છે ગોંડલ. એટલે આપણે અહીંથી ટર્ન મારી જાય સીધો ગોંડલ બાજુ. હવે આપણે ગોંડલ અહીંથી છે 30-35 કિલોમીટર જેવું હોય છે. એટલે ગોંડલ આપણને ભેગો થઈ જાય છે હાઈવે જુનાગઢ વાળો. હવે મિત્રો આપણે જોવો ગોંડલ પહોંચી ગયા છે અને અત્યારે આપણે જોવો હાઈલા જઈએ છીએ ગોંડલ બાયપાસમાં. એટલે આ બાયપાસ રહ્યો એ આપણે હાવ છે સિંગલ પટ્ટી. અને અત્યારે જોવો આપણે બાયપાસમાં આવેલા જઈએ છીએ અને અત્યારે તો સુમસાન રસ્તો છે ગોંડલ બાયપાસનો. કેમ કે જે સુધી કોઈ ગાડીઓ આપણને સામે મળી નથી
રસ્તો બંધ ન હોય તો સારું હોય, કેમ કે અત્યારે ગોંડલમાં રસ્તા લગભગ અંદરની તો રસ્તા બંધ જ છે મોટા વાહન માટે. કે ગાવડો બાયપાસ બંધ ન હોય, કેમ કે આપણને જેવી ગાડીઓ એ કે સામે મળી નથી. એટલે નથી મળી એનું કારણ હોય કે ભાઈ આપણે ફાટક આવે છે તો ફાટક બંધ હોય તો ન આવતી હોય ગાડીઓ અને ટ્રાફિક કંઈ ન હોય. એટલે હવે આપણે હાલ્યા જાય અને આવડો સીધો આપણે બાયપાસ રોડ જોઈએ એ સીધો આપણને હાઈવે ઉપર ભેગો થઈ જાય છે. અત્યારે જો સુમસાન રસ્તો પડ્યો છે ગોંડલનો. હવે મિત્રો આપણે જોવો ગોંડલ બાયપાસ પૂરો થઈ ગયો છે અને આપણે અત્યારે જોવો જુનાગઢ વાળો હાઈવે આપણને ભેગો થઈ ગયો છે. મિત્રો હવે આપણે આ સીધો રસ્તો વહી જાય વીરપુર અને જેતપુર, અને આપણે જેતપુરથી પાછો ટર્ન મારવાનો આવશે ઉપલેટા બાજુ. કેમ કે સીધો રસ્તો રહ્યો એ તો આપણે વહી જાય ઠેઠ જુનાગઢ સોમનાથ. આપણે પોરબંદર જવાનું છે એટલે આપણે જેતપુરથી વળી જવાનું આવશે. અત્યારે આ રોડ તો આખો જે આપણે ગોંડલથી રાજકોટ જાય ને એ રોડ તો આખો ખોદી નાખેલો છે, કેમ કે રોડનું કામ ચાલુ છે એટલે એના હિસાબે આખો રોડ ખોદેલો છે. અને આ રોડ ઉપર એમ તો ડાયવર્ઝન છે, પણ આ જેટલા આપણે રાજકોટથી ગોંડલ જવાય ને એટલા ડાયવર્ઝન નથી. એટલે આપણે જેતપુર સુધી ડાયવર્ઝન છે. પછી આમ તો હજી ધોરાજીથી જે રસ્તો જાય એવડો એ રસ્તો તો કમ્પ્લીટ હશે પોરબંદર વાળો. એટલે આપણે તો ગયા નથી કોઈથી, પણ તોય રસ્તો સારો હોય છે આપણે પોરબંદર વાળો. હવે જાય આપણે શું પોઝિશન છે રસ્તાની, અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.